ડીપીએ બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં 8મા ક્રમના અભિલાષ રાવલે એક યાદગાર પુનરાગમન કરીને 2 ગેમથી પાછળ હોવા છતાં પૂજન ચંદારાણાને 4-3થી હરાવીને મેન્સ ટાઇટલ જીતી લીધું હતું, જ્યારે સુરતની આફરેન મુરાદે ભાવનગરની રિયા જયસ્વાલને હરાવી કારકિર્દીનું પ્રથમ ટાઇટલ જીતી લીધું. આ ટુર્નામેન્ટમાં 600થી વધુ એન્ટ્રી આવી હતી અને 15 કેટેગરીમાં તેની સ્પર્ધા થઈ, જેમાં 2.90 લાખ રૂપિયાના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા અને વિજેતાઓને અન્ય ઇનામો પણ આપવામાં આવ્યા હતા. અરવલ્લીના જન્મેજય પટેલે વડોદરાના વેદ પંચાલને 3-2થી હરાવી અંડર 19 બોયઝનો ખિતાબ જીત્યો, જ્યારે અમદાવાદની મૌબોની ચેટર્જીએ અંડર 19 અને અંડર 17 એમ બંને ટાઇટલ જીત્યા હતા. ટુર્નામેન્ટમાં ઘણા જુનિયર પેડલર્સે પ્રભાવશાળી પ્રદર્શન પણ કર્યું હતું.